કેમ છો મિત્રો? હું આવી ગયો આજ ઓરીવાડી, કારણ કે પમદિયામાં પાણી વાળ્યું હતું જીરામાં, તો આંટો મારો આવ્યો તો જો આ જીરું પડી દીધું છે. આ દેખાતું દેશે ભીનું જ છે. હું જો આ ચેડીમાં ઊભો હું આ પાડે, અને સામે અમારું ટીસી, સામે ઘઉં ને ઝાર ઉગી ગયું છે, પણ આ કંઈક ઉગ્યું છે, કંઈક બીજું વાવ્યું છે. ખડ વાવ્યું છે અને ઉગી ગયું છે. અને અમે જ આવી પાછા ઓલી વાડીએ જીરાવાળામાં, અડધું જ જીરું છે ને ઓલામાં આખું જીરું છે. ત્યાં જતો હતો તો વચ્ચે વાડી આવે એટલે આંટો મારવા આવ્યા. તો આ જો આ વાડી છે, સામે રસ્તો છે, અને ગલુડિયા રખડ જ કરે. ઓલી વાડીએ જઈને મળવી. આ હે ગલુડિયાની માં કૂતરી, અને આ આપણી ગાડી. વાડી ઓળખાય એવી ન રહી, કપા નીકળી ગયો આમાં, અને આ આપણું જીરું, અને આમાં કપા. અહીંયા એટલો ચારો હતો, અને આ આપણી મેથી, અને આ આપણું જીરું સુકાઈ ગયું હવે તો બહુ. જો દેખાય છે, દેખાતું હોય છે જીરું. જો આપણને સામે બહુ ખડ ઉગી ગયું, ત્યાં જઈને જોઈ. આમાં જીરું કરતાં ખડ વધારે દેખાય છે, બાકી આમે તે આપણે આમાં ચીકણું ખડ ઉગી ગયું. આ આઢળી જો નકરું ખડ જ છે આમાં તે, બાકી એવું હેઠે બહુ નથી. આપણે લીમડા કોર જેવી લીમડા કોર જીરું જુઓ મિત્રો, આ જીવડું જુઓ મિત્રો, આ કંઈક તો કરતું દેશે ને. જો આ લાલ કલરનું દેખાય છે ને, એવડું આ જીરામાં નુકસાન પહોંચાડી શકે છે. તો ધ્યાન રાખવી ખેડૂત મિત્રોને. અત્યારે તો હવે દવા છાંટ દેશે, પછી એકવાર છાંટાઈ ગઈ છે. બાકી આ લીમડા નીચેના જીરાને કાંઈ વાંધો ન. આ એકવાર જીરું જુઓ, જો આખો સા લીલો દેખાય, લીલા કલરનો, પણ આમ બહુ ઓલું દેખાય. અને આપણે શેઢાકોરનો સાઈડ, આમાં જીરું તો બતાવે જ છે, પણ ઓલા સામાં બહુ ખડે, અને સેલા સામાં ખડે છે ને જીરુંય બહુ હોય. જો નીચે કરવું પડે, બીજું બધું ખડે. આપણે શેઢાવાળા સામે જોઈ ઓળખોના વિડીયોમાં, તેમાં કંઈ બહુ દેખાતું નહોતું, તો આપણે જોવું પડશે. અવાજ સરખો નીકળતો નથી મિત્રો, માંદો પડી ગયો. હજુ કંઈ એટલું બધું દેખાતું નથી, તો આવડું હોય બહુ, પણ હા આછું છે શેઢો. અને આમ કોઈનું કપા કાઢી નાખ્યો આખામાં. જો હવે પાછા આપણે ઓલ કોઈ જેવી, આમાં ત્યાં ખડ કેટલું છે, પણ જીરું છે એટલે વાંધો નથી. હા ચારે કોઈનો નજારો. અત્યારે બહુ તડકો લાગે, કારણ કે 2-3 વાગ્યા, 3:24 થઈ ફોનમાં. અને આપણું જીરું જો હજુ આમ આ મચ્છર તો આવ્યા જ છે. આ જીરું જે કોઈ જો ઉડ ફોન અડાડ્યો તો કંઈ થયું નહીં હોય ને, જવા દો એને. એ દવા છાંટી ભલે ખાતું મરશે તાર રહી છે. બાકી જીરું કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો. હજુ આપણો વિડીયો બાકી છે આગળ. કોને જીરું વાવ્યું છે કમેન્ટ કરી દો, અને કયું બિયારણ વાવ્યું એ કમેન્ટ કરી દેજો. તમે મારો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે અમે કયું બિયારણ વાવ્યું છે, અને એ જોવા હાટું મારા શોર્ટ વિડીયો જોઈ લેજો, તો તમને ખબર પડશે કે અમે કયું બિયારણ વાવ્યું. અને તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કયું બિયારણ તમે વાવ્યું. બધાએ કમેન્ટ કરજો. જેને ન વાવ્યું હોય એ કમેન્ટ કરી નાખજો વિડીયોમાં, અને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. તો આપણે બંબાકોર જાવી હવે, અને આપણી વાડીએ અહીંયા પહોંચી ગયા.
જો આ આરડીમાં બહુ ખડે. કોને કોને બોરા ખાવા કમેન્ટ કરી નાખજો. જો આ આપણી બોડી, જો અહીંયા બોરા છે, જો બોરા દેખાય ને. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં.